નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભારતીય રાજવ્યવસ્થા એટલે કે ઇન્ડિયન પોલિટી ખૂબ જ મહત્વનો વિષય છે. આજે આપણે એના એક એવા મુખ્ય પાસાને સમજીશું જ્યાંથી પરીક્ષામાં અનેક પ્રશ્નો પૂછાય છે. એ છે ભારતીય કાયદાકીય પ્રક્રિયા અને તેમાં રજૂ થતા અલગ અલગ પ્રકારના વિધેયકો. ચાલો આ જટિલ વિષયને એકદમ સરળ બનાવીએ. તો જુઓ, ભારતીય સંસદમાં કાયદો બનાવવા માટે મુખ્યત્વે આ 4 પ્રકારના વિધેયકોનો ઉપયોગ થાય છે. આપણે એને આપણી કાયદાકીય પ્રક્રિયાના 4 હીરો પણ કહી શકીએ. પહેલું છે સામાન્ય વિધેયક, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 107માં છે. બીજું છે નાણાં વિધેયક, અનુચ્છેદ 110. ત્રીજું છે નાણાકીય વિધેયક, અનુચ્છેદ 117. અને ચોથું બંધારણીય સુધારા વિધેયક, જે અનુચ્છેદ 368 હેઠળ આવે છે. દરેકની પોતાની અલગ પ્રક્રિયા અને અલગ નિયમો છે. આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે? તો સૌથી પહેલાં વિધેયકોના મુખ્ય પ્રકારો જોઈશું. પછી દરેકની પ્રક્રિયાને સમજીશું, જેમ કે સામાન્ય વિધેયક, નાણાં વિધેયક અને બાકીના 2. જો બંને ગૃહો વચ્ચે કોઈ મતભેદ થાય તો શું? એના માટે સંયુક્ત બેઠકની જોગવાઈ સમજીશું. અને છેલ્લે એક સુપર ક્વિક સારાંશ જોઈશું, જેથી પરીક્ષા માટેના બધા જ મુખ્ય મુદ્દાઓ મગજમાં બરાબર બેસી જાય. તો ચાલો શરૂઆત કરીએ સામાન્ય વિધેયકથી. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો. જો તમે સામાન્ય વિધેયકની પ્રક્રિયા બરાબર સમજી લીધી ને, તો બાકીના વિધેયકો સમજવા તમારા માટે એકદમ સરળ થઈ જશે, કેમ કે આ કાયદા નિર્માણનો એકદમ પાયાનો સિદ્ધાંત છે. અને હા, એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 107. તો સવાલ એ થાય કે સામાન્ય વિધેયક એટલે શું? વ્યાખ્યા ખૂબ જ સીધી અને સરળ છે. એવું કોઈ પણ વિધેયક જેમાં બંધારણમાં કોઈ સુધારો કરવાની વાત ન હોય અને પૈસા એટલે કે નાણાં સંબંધિત કોઈ ખાસ જોગવાઈઓ પણ ન હોય, એને કહેવાય સામાન્ય વિધેયક. આમાં મોટાભાગે સરકારના સામાન્ય વહીવટને લગતા કાયદાઓ આવે છે. હવે એની આખી પ્રોસેસ સમજીએ. આ વિધેયકને કોઈ પણ મંત્રી અથવા તો કોઈ પણ સાંસદ સંસદના ગમે તે ગૃહમાં એટલે કે લોકસભામાં પણ અને રાજ્યસભામાં પણ રજૂ કરી શકે છે. પછી તે બંને ગૃહોમાંથી 3 વાંચનમાંથી પસાર થાય છે અને એને પાસ થવા માટે સાદી બહુમતી જોઈએ. સાદી બહુમતી એટલે શું? એટલે કે ગૃહમાં જેટલા લોકો હાજર હોય અને મત આપતા હોય એના 50%થી વધુ મત. બંને ગૃહોમાંથી પાસ થયા પછી એને ફાઇનલ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. હવે જ્યારે સામાન્ય વિધેયક રાષ્ટ્રપતિ પાસે પહોંચે છે, ત્યારે એમની પાસે મુખ્યત્વે 3 વિકલ્પો હોય છે, જેને આપણે વીટો પાવર કહીએ છીએ. પહેલો છે સંપૂર્ણ વીટો, એટલે કે બિલને મંજૂરી આપવાની સીધી ના પાડી દેવી. બીજો છે નિલંબનકારી વીટો, એટલે કે બિલને ફરીથી વિચારવા માટે સંસદને પાછું મોકલવું. અને ત્રીજો છે પોકેટ વીટો, જેનો અર્થ છે કે બિલ પર કોઈ નિર્ણય જ ન લેવો અને એને અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખી મૂકવું. ચાલો હવે વાત કરીએ નાણાં વિધેયકની, જેનો ઉલ્લેખ છે અનુચ્છેદ 110માં. આ એક ખૂબ જ ખાસ પ્રકારનું વિધેયક છે. કેમ? કારણ કે પૈસાની બાબતોમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે લોકસભાને સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે. આમાં રાજ્યસભાની ભૂમિકા ખૂબ જ મર્યાદિત હોય છે. પરીક્ષામાં અહીંથી સીધો MCQ બની શકે છે કે ભાઈ, નાણાં વિધેયક રજૂ કરવાની ફરજિયાત શરતો કઈ છે? તો ખાસ નોંધ લેજો. પહેલી શરત, એને રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. બીજી, તે માત્ર અને માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે, રાજ્યસભામાં નહીં. ત્રીજી, તેને ફક્ત સરકારી મંત્રી જ રજૂ કરી શકે. અને ચોથી અને સૌથી અગત્યની, કોઈ બિલ નાણાં બિલ છે કે નહીં, એ નક્કી કરવાની અંતિમ સત્તા લોકસભાના અધ્યક્ષની છે. મેં કહ્યું એમ, નાણાં વિધેયકના મામલે રાજ્યસભાની ભૂમિકા ખૂબ જ લિમિટેડ છે. યાદ રાખજો, રાજ્યસભા નાણાં વિધેયકને નામંજૂર નથી કરી શકતી કે એમાં કોઈ ફેરફાર પણ નથી કરી શકતી. એ ફક્ત પોતાના સૂચનો આપી શકે છે. હવે એ સૂચનો માનવા કે ન માનવા એ સંપૂર્ણપણે લોકસભા પર નિર્ભર કરે છે. અને આ સૌથી મહત્વની વાત, રાજ્યસભાએ આ વિધેયકને પોતાની પાસે મળ્યાના ફક્ત 14 દિવસની અંદર પાછું મોકલવું પડે છે. જો 14 દિવસમાં એ બિલ પાછું ન મોકલે તો એને રાજ્યસભામાંથી આપોઆપ પસાર થયેલું માની લેવામાં આવે છે. આ 14 દિવસની સમયમર્યાદા ખૂબ જ કડક છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે પાછા આવીએ રાષ્ટ્રપતિની સત્તા પર. અહીં પરીક્ષા માટે એક સુપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. યાદ રાખજો,
રાષ્ટ્રપતિ નાણાં વિધેયક પર નિલંબનકારી વીટોનો ઉપયોગ કરી શકતા નથી. એનું કારણ શું? વિચારો. કારણ એ છે કે આ વિધેયક એમની જ પૂર્વ મંજૂરીથી રજૂ થયો હોય છે, એટલે એને ફરી વિચારવા માટે પાછું મોકલવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. ચાલો હવે આગળ વધીએ નાણાકીય અને બંધારણીય સુધારા વિધેયકો તરફ. નાણાકીય વિધેયક એક રીતે હાઇબ્રિડ એટલે કે મિશ્ર પ્રકારનું વિધેયક છે. જ્યારે બંધારણીય સુધારા વિધેયક તો દેશના મૂળભૂત કાયદા એટલે કે આપણા બંધારણમાં જ ફેરફાર કરતું સૌથી ગંભીર પ્રકારનું વિધેયક છે. નાણાકીય વિધેયક પ્રકાર 1, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 117(1) છે, એ એકદમ રસપ્રદ મિશ્રણ છે. જુઓ, એની રજૂઆતની પ્રક્રિયા નાણાં વિધેયક જેવી છે, મતલબ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ અને માત્ર લોકસભામાં જ રજૂ થાય. પણ એને પસાર કરવાની પ્રક્રિયા સામાન્ય વિધેયક જેવી છે, એટલે કે રાજ્યસભાની મંજૂરી પણ જરૂરી છે. અને રાષ્ટ્રપતિ પાસે પણ સામાન્ય વિધેયકની જેમ ત્રણેય વીટો પાવર હોય છે. હવે વાત કરીએ નાણાકીય વિધેયક પ્રકાર 2ની, જે અનુચ્છેદ 117(3) હેઠળ આવે છે. આના માટે પરીક્ષાની દૃષ્ટિએ બસ એક જ વાક્ય યાદ રાખવાનું છે કે એની સંપૂર્ણ પ્રક્રિયા સામાન્ય વિધેયક જેવી જ હોય છે. બસ આટલું જ. આનાથી વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. અને હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ વિધેયક, બંધારણીય સુધારા વિધેયક, જેનો આધાર છે અનુચ્છેદ 368. આ વિધેયક સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે, પણ એને પસાર કરવા માટે સાદી બહુમતી નહીં પરંતુ વિશેષ બહુમતીની જરૂર પડે છે. વિશેષ બહુમતી એટલે શું? એટલે કે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી. અને અહીં એક ખૂબ જ અગત્યનો સુધારો તમારે યાદ રાખવાનો છે. વર્ષ 1971માં થયેલો 24મો બંધારણીય સુધારો. આ સુધારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા વિધેયક પર મંજૂરી આપવા માટે બંધાયેલા છે. તેઓ આ વિધેયકને ના ન પાડી શકે, પાછું પણ ન મોકલી શકે. મંજૂરી આપવી જ પડે. આ મુદ્દો ખાસ નોંધી લેજો. ઘણીવાર એવું બને છે કે કોઈ એક બિલ પર લોકસભા અને રાજ્યસભા વચ્ચે સહેમતિ નથી સધાતી. એક પ્રકારનો ગતિરોધ એટલે કે ડેડલોક સર્જાય છે. તો આવા સંજોગોમાં શું કરવું? આ ગતિરોધને ઉકેલવા માટે જ આપણા બંધારણમાં અનુચ્છેદ 108 હેઠળ સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી છે. તો સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? આ ક્રમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, એટલે બરાબર યાદ રાખજો. સૌથી પહેલા લોકસભાના અધ્યક્ષ. જો તેઓ હાજર ન હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ, અને જો એ પણ હાજર ન હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ. એક વાત અહીં ખાસ ગાંઠ બાંધી લેજો. રાજ્યસભાના સભાપતિ, જે આપણા ઉપરાષ્ટ્રપતિ હોય છે, તે ક્યારેય સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરતા નથી. પણ શું દરેક બિલ માટે સંયુક્ત બેઠક બોલાવી શકાય છે? તો જવાબ છે ના. આ જોગવાઈ ફક્ત સામાન્ય વિધેયક અને નાણાકીય વિધેયક માટે જ લાગુ પડે છે. અહીં ખાસ ધ્યાન આપજો. નાણાં વિધેયક અને બંધારણીય સુધારા વિધેયક માટે સંયુક્ત બેઠકની કોઈ જ જોગવાઈ નથી. આ પરીક્ષાનો એકદમ હોટ ફેવરિટ પ્રશ્ન છે, ભૂલતા નહીં. ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એનું એકદમ ઝડપી પુનરાવર્તન કરી લઈએ. આ સારાંશ તમને પરીક્ષા પહેલાંના છેલ્લા મિનિટના રિવિઝન માટે ખૂબ જ કામ લાગશે. ચાલો, આ કોષ્ટક પર નજર નાખો એટલે બધું પાણી જેવું સ્પષ્ટ થઈ જશે. સામાન્ય બિલ કોઈપણ ગૃહમાં રજૂ થાય, રાષ્ટ્રપતિ પાસે 3 વીટો પાવર છે, અને હા, સંયુક્ત બેઠક થઈ શકે. હવે નાણાં બિલ માત્ર લોકસભામાં રાષ્ટ્રપતિ નિલંબનકારી વીટો વાપરી ન શકે અને સંયુક્ત બેઠક બિલકુલ નહીં. પછી છે નાણાકીય બિલ પ્રકાર 1. રજૂઆત માત્ર લોકસભામાં પણ સંયુક્ત બેઠક થઈ શકે છે. અને છેલ્લે બંધારણીય સુધારા બિલ. કોઈપણ ગૃહમાં રજૂ થાય પણ રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે અને સંયુક્ત બેઠકનો કોઈ પ્રશ્ન જ નથી. હવે તમને સવાલ થશે કે આ બધા અલગ અલગ નિયમો શા માટે બનાવ્યા છે? તો એનું કારણ છે લોકસભા અને રાજ્યસભા વચ્ચે સત્તાનું એક સુંદર સંતુલન જાળવી રાખવું. નાણાકીય બાબતોમાં લોકસભા, જે લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે, તેને વધુ સત્તા આપવામાં આવી છે. અને આ બધું જ આપણને એક મૂળભૂત સિદ્ધાંત પર પાછા લાવે છે. આપણું બંધારણ ચેક્સ એન્ડ બેલેન્સના સિદ્ધાંત પર કામ કરે છે. એક તરફ લોકસભાની સર્વોપરિતા અને બીજી તરફ રાજ્યસભાનું મહત્વ. આ બંને વચ્ચેનું સંતુલન જ આપણી ભારતીય લોકશાહીની સાચી તાકાત છે. વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ જટિલ પ્રક્રિયા
કઈ રીતે સત્તાને કોઈ એક હાથમાં કેન્દ્રિત થતી રોકે છે.